નમસ્કાર મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે લેફ્ટ શિફ્ટ ઓપરેટર જોયું હતું અને આપણો ટોપિક ચાલુ છે અત્યારે સી ટોકન્સ. ઓકે, લેફ્ટ શિફ્ટ ઓપરેટર જો તમને નથી ખબર તો ઉપર આઈ બટનમાં અહીં તમને દેખાશે, ત્યાંથી તમે જોઈ લેશો. ઓકે, તો રાઈટ શિફ્ટ ઓપરેટર શું કરશે? બીટને રાઈટ સાઈડ શિફ્ટ કરશે. લેફ્ટ શિફ્ટમાં લેફ્ટ સાઈડ શિફ્ટ કરતું હતું તો રાઈટ શિફ્ટમાં રાઈટ સાઈડ શિફ્ટ કરશે. જો તમને લેફ્ટ શિફ્ટ ખબર હોય તો તમને રાઈટ શિફ્ટ ઇઝીલી સમજાઈ જશે. તો ફોર એક્ઝામ્પલ મારા વેરિયેબલમાં છે, ફોર એક્ઝામ્પલ આપણી પાસે એક વેરિયેબલ છે એ, એની અંદર જે 5 સ્ટોર, તો બાઇનરીમાં 5 ને આપણે 4 બીટમાં લખીએ કે 8 બીટમાં લખીએ તો આવી રીતે કંઈક થશે 101. ધેટ મીન્સ ડેસિમલમાં 5, એને હું રાઈટ સાઈડ 1 શિફ્ટ કરું છું. કેટલી વાર? એકવાર શિફ્ટ કરું છું તો શું થશે? 10101. આ બાઇનરીમાં 5 લખેલા છે તો એક બીટ હું શું કરીશ? રાઈટ સાઈડ શિફ્ટ કરીશ. મતલબ આ રાઈટ સાઈડનો 1 છે એ ડિસ્કાર્ડ થઈ જશે અને એ ફિલ કેનાથી થશે? જે જગ્યા બચેલી હશે તે 0થી. તો હવે આને તમે બાઇનરીમાંથી ડેસિમલમાં કન્વર્ટ કરશો તો કેટલા જવાબ આવશે? ડેસિમલમાં 2. ઓકે, તો આ રીતે રાઈટ શિફ્ટ થશે. એના માટેનું ઓપરેટર ડબલ ગ્રેટર ધેન સિમ્પલ છે. આને જે આપણે બીજી રીતે જોઈએ કે ભાઈ કઈ રીતે ખબર પડશે, તો આપણે MS પેન્ટ ઓપન કરી લઈએ અને વ્યવસ્થિત જોઈએ. સપોઝ કે મારી પાસે પેન ચેન્જ કરી લઉં. ઓકે, મારી પાસે એક વેરિયેબલમાં 10 સ્ટોર છે. ઓકે, હવે 10 ને બાઇનરીમાં શું કહેવાય? આપણે 1010. અને ક્વેશ્ચન એવો છે 10 રાઈટ શિફ્ટ 2. હવે પહેલાની જેમ તમને ખબર હોય તો આ 2 છે એ કોઈ બાઇનરીને રિપ્રેઝેન્ટ નથી કરતા, આ સ્ટેપને રિપ્રેઝેન્ટ કરે છે. મતલબ અહીંયા 1 અને 2 બે સ્ટેપમાં કામ કરવાનું છે. ઓકે, તો લેફ્ટ શિફ્ટમાં આપણે મલ્ટિપ્લિકેશન કરતા હતા, તો રાઈટ શિફ્ટમાં આપણે શું કરશું? ડિવાઈડ. તો 10 ડિવાઈડ 2. હવે આ 2 અને આ 2 બે અલગ અલગ વસ્તુ છે. અહીંયા રિપ્રેઝેન્ટ કરે છે 2 સ્ટેપ અને આ રિપ્રેઝેન્ટ કરે છે બાઇનરીના ટોટલ ડિજિટ. ઓકે, 2 આનો જવાબ આવશે 5. પછી બીજું સ્ટેપ 5 ડિવાઈડ 2, જવાબ શું આવશે? અઢી નહીં આવે. શું આવશે? 2.5 નહીં આવે. બરાબર, શું આવશે? આ ડિસ્કાર્ડ થશે કેમ કે આપણે ઇન્ટીજર સાથે કામ કરી છીએ, તો આની અંદર શું હશે? 2 હશે. તો 10 રાઈટ શિફ્ટ 2, તો એનો આન્સર શું આવશે? 2. હવે આ 2 છે એટલે અહીંયા 2 આવ્યા. એવી રીતે પણ ચોકઠા નહીં બેસાડવાના. અને આપણે સમજીએ, બાઇનરીમાં 10 ને લખાય છે 1010. બે બીટ મારે શું કરવાના છે? શિફ્ટ કરવાના છે. એટલે પહેલા આ બીટ ગયું, પછી આ બીટ ગયું, તો જે ખાલી જગ્યા વધી એ કેનાથી ફિલ થાય? 0થી. હવે આને તમે બાઇનરીમાં કરો કાઉન્ટ તો શું થશે? કેટલા એવા બાઇનરીમાં કેટલા લખ્યા છે? આ ડેસિમલમાં 2. ઓકે, હજી એક એક્ઝામ્પલ જોઈએ. સપોઝ મારી પાસે છે 16 અને રાઈટ શિફ્ટ 3. ઓકે, ફર્સ્ટ સ્ટેપ એમાં શું આવશે? 16 ડિવાઈડ બાય 2 એટલે કેટલા આવ્યા? 8. પછી બીજું સ્ટેપ 8 ડિવાઈડ બાય 2 કેટલા આવ્યા? 4. થર્ડ સ્ટેપ 4 ડિવાઈડ બાય 2 કેટલા આવ્યા? 2. તો 16 ને મેં રાઈટ સાઈડ શિફ્ટ કર્યા 3 ટાઈમ, તો આન્સર શું આવ્યો લાસ્ટમાં મારી પાસે? 2. હવે 16 ને આપણે પહેલા બાઇનરીમાં જોઈએ. 16 ને આપણે બાઇનરીમાં કન્વર્ટ કરી અને ત્યારબાદ આપણે જોઈએ. બાઇનરીમાં 16 ને કન્વર્ટ કરવા 16 ને 1 2 4 8 16 મતલબ 1 0 0 0 0. 1 ની પાછળ 4 ટાઈમ 0. બાઇનરીમાં કેટલા લખ્યા છે? 16. ઓકે,
તો હવે આપણે શું કરશું, 3 બીટને શિફ્ટ કરવાના છે. તો આ 3 અહીંયા ગયા અને આ 3 0 પાછા અહીંયા એડ થઈ જશે, એટલે બની ગયું 0 0 0 1 0. તો આને કાઉન્ટ કરો તો શું થશે, વળી પાછા 2. સપોઝ કે અહીંયા 4 હોત તો શું થાત, આ 0 બી જતો રહેત અને અહીંયા એક બીટ આવી જાત. તો બાઇનરીમાં શું બની જતા, 1. ઓકે, તો આ શિફ્ટ કઈ રીતે થાય છે એ તો તમને સમજાઈ ગયું હશે, બટ આનો રિયલ લાઈફમાં શું યુઝ ભાઈ, કંઈ ખબર ના પડી. શું કામ કરશું યુઝ, તો એક આપણે સિચ્યુએશન વિચારો. થોડુંક આને હું પેજ મોટું કરી નાખું. એક રિયલ લાઈફ સિચ્યુએશન આપણે ક્રિએટ કરી કે ભાઈ મારી પાસે એક બોક્સ છે. સપોઝ બોક્સ છે, એની અંદર મારી પાસે 20 એપલ છે, બરાબર. હમણાં એપલ 16 લોન્ચ થયો છે, એવા મારી પાસે એપલના ફોન કેટલા છે, મારી પાસે 20 એપલ છે. એપલ 16 વર્ઝન અને કેટલા છે, 20. ઓકે, તો હવે મારે આને એક્ઝેક્ટ અડધા કરવા છે. હવે તમને ખબર તો નથી પહેલેથી કે આની મારી પાસે 20 છે, બરાબર. હવે તમે કહેશો કે એને ડિવાઈડ 2 કરી નાખો એટલે અડધા તમને 10 મળી જશે, બરાબર. ઓકે, બટ જ્યારે મેમરી મેનેજમેન્ટ થતું હોય ત્યારે બને એટલું જગ્યા ઓછી રોકાય અને આપણું કામ થઈ જાય, એ બેસ્ટ જોવાનું હોય છે. તો આને પણ કંઈક જગ્યા જોશે. 20ને તમે કરશો બાઇનરીમાં કન્વર્ટ તો એને અલગથી જગ્યા જોશે, 2ને પણ અલગથી બાઇનરીમાં જગ્યા જોશે. તો આપણે આ જે ડિવાઈડર છે એની સાથે કંઈક એવું કરી કે જગ્યા ઓછી રોકે. તો હું કરું એવું કે 20 ડબલ રાઇટ શિફ્ટ 1, આટલું કરવાથી મને 10 આન્સર મળતો હોય. તો હું ડિવાઈડ 2 શું કામ કરું, જો 20ને તમે બાઇનરીમાં કન્વર્ટ કરો કેટલા થશે, 1 2 4 8 16 16 ને 4 20, એટલે 0 1 અહીંયા 0 1 0 0. કઈ રીતે મેં કન્વર્ટ થયું એ તમારે શીખવું હોય તો જરૂર કમેન્ટ કરજો, હું તમને આ શીખાડીશ. બાઇનરીમાંથી ડેસિમલ અને ડેસિમલમાંથી બાઇનરી. ઇઝ ડિપેન્ડ્સ કે તમે કેટલી કમેન્ટ કરો છો અને કેટલા વિડીયોને લાઇક્સ મળે છે. ઓકે, તો બાઇનરીમાં 20ને લખાય છે 1 0 1 0 0. ઓકે, તો આને એક જ શિફ્ટ કરું છું, મતલબ આ જતું રહ્યું અને અહીંયા એક શિફ્ટ આવી ગયું, એટલે હવે કેટલા બેના 0 1 0 1 0. 3 ને 2 5, અહીંયા કેટલા હતા, 3 ને 2 5 બીટ એટલા જોવા જોઈએ, 5 બીટ થઈ ગયા. હવે આને કાઉન્ટ કરો 1 2 4 8. હવે તમે અહીંયા જોવો ને 1 0 1 0 1 0 1 0 કેને કહેવાય છે, ડેસિમલમાં 10 ને. તો ડિવાઈડ થઈ ગયા, સમજાય છે તમને. તમારે બોક્સમાં જેટલા પણ એપલ હતા એ ડિવાઈડ થઈ ગયા 10/10, એક બોક્સમાં 10 ને બીજા બોક્સમાં પણ 10 આવી ગયા. આટલું જ કરવાથી તો આ થોડુંક કોમ્પ્લેક્સ અલ્ગોરિધમ બનાવી અને તમે કલર્સના અને મેમરી મેનેજમેન્ટ કરી શકો. બહુ ડીપ લેવલનું છે, એટલું જવાની જરૂર નથી તમારે. અત્યારે તમને આ એક્ઝામ્પલથી તમને થોડુંક કંઈક આઈડિયા આવ્યો હશે કે હા રિયલ લાઈફમાં રાઇટ શિફ્ટ ઓપરેટર શું કામ યુઝ થાય છે. ઓકે, તો આને એક આપણે પ્રેક્ટિકલ પણ જોઈ લઈએ કોડ બ્લોકમાં. કોડ બ્લોક તમને ખબર ના હોય તો એનો પણ અલગથી આપણે એક વિડીયો બનાવેલો જ છે, કઈ રીતે ઇન્સ્ટોલ કરવું, કેમ કે એમાં મીન જેવી બધા G++, C++, બધા એના કમ્પાઇલર ઓલરેડી ઇન્સ્ટોલ જ આવે છે. આપણી પાસે ઓલરેડી એનો કોડ લખેલો જ છે અહીં આર્યો, એને જ આપણે કોપી મારશું. અહીંયા રાખીએ આપણે 20 અને એક સપોઝ કે એપલ છે, આ 20 છે અને મેં એમાં શું કર્યું, એપલ રાઇટ શિફ્ટ 1, એટલે આપણે કેટલા આન્સર મળવા જોઈએ, 10. કેટલા આન્સર મળવા જોઈએ, 10. તો એક એક બોક્સમાં 10 આવશે, કેમ કે આપણે પહેલેથી ખબર નથી હોતી અને આપણે સાવ લો લેવલે જઈને આપણે એને ડિવાઈડ કર્યું. ઓકે, તો આઈ હોપ તમને કંઈક સમજાણું હશે. જો તમને અમારા વિડીયો વ્યવસ્થિત લાગતા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બને એટલા તમારા BCAના સ્ટુડન્ટને અથવા મિત્રોને પણ આ વિડીયો શેર કરશો. ઓકે, તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.